જય માતાજી બધાને। તો આજે મેં બાજીના લોટનું ખીચું બનાવ્યું છે। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। બાજરીના લોટનું ખીચું એકદમ ટેસ્ટી લાગે એના માટે એક ડુંગળી લઈ લઈશું। એના છોતરા આપણે કાઢી લઈશું અને એકદમ ઝીણી ઝીણી સમારી દેવાની છે। સમારીને પછી 3-4 પાણી ધોઈ નાખવાની છે। તો ડુંગળી સમારી દીધી છે તો લીલા મરચાં લઈ લઈશું। લીલા મરચાંને એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી નાખવાના છે। આદું લઈ લઈશું। આદુને એકદમ ખમણી નાખીશું। ખાણીમાં તમે ટીચીન પણ નાખી શકો છો। એક વાટકો લઈ લઈશું। બાજીનો લોટ લઈ લેવાનો છે। બાજીનો લોટ આપણે ચાળીને જ લેવાનો છે। એક વાટકી જેવો બાજીનો લોટ લીધો છે તો એક વાટકી આપણે છાશ નાખવાની છે અને એક વાટકી પાણી નાખવાનું છે। છાશ બહુ ખાટી નથી લેવાની, થોડીક છાશ નાખીને આપણે બેટર બનાવવાનું છે। તો બીજી છાશ નાખીશું। વધારે ખાટી છાશ હશે તો ખીચું ખાવામાં મજા નહીં આવે, તો મીડિયમ ખાટી જ લેવાની છે। ગઠ્ઠા નહીં રહી જાય એવી રીતે આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે। ચમચીથી તમને મિક્સ કરતા ના આવડે તો હાથેથી પણ મિક્સ કરી દેવાનું છે। ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને તેલ નાખવાનું છે કઢાઈમાં। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બેટર લઈ લઈશું અને બેટરને એકદમ મિક્સ કરવાનું છે। ખીચામાંથી બેટર આપણે આવું જ રાખવાનું છે, બહુ જાડું પણ નહીં ને બહુ પતલું પણ નહીં। ધાણા જીરું પાવડર નાખીશું, સ્વાદ પડતું મીઠું નાખીશું, થોડી હળદર નાખવાની છે, લાલ મરચું નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું। ચમચીથી હવે આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે। વિડીયો તમે પૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો। તમારા ઘરનાને આ ખીચું જરૂરથી પસંદ આવશે। ઠંડીના મોસમમાં ગરમા ગરમ બાજીના લોટનું ખીચું ખાવાની બહુ જ મજા આવે છે। એકવાર તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો। બેટરને આપણે એકદમ મિક્સ કરી નાખ્યું છે। તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું નાખીશું। રાઈ ફૂટી જાય એટલે હિંગ નાખવાની છે। મીઠા લીમડાના પત્તા નાખીશું। ઝીણા સમારેલા મરચાં અને ક્રશ કરેલું આદું નાખવાનું છે। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। ચમચાથી હવે આપણે એકદમ મિક્સ કરીશું। થોડાક મરચાં ચડી જાય એટલે આપણે ડુંગળી નાખીશું। મરચાં ચડી ગયા છે તો હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે। ચમચાથી હવે મિક્સ કરી દઈશું અને ડુંગળીને સરસ ચડવા દેવાની છે। કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ચડવા દેવાની છે। તો ડુંગળી આપણી એકદમ ચડી ગઈ છે તો હવે આપણે બેટર નાખવાનું છે। બેટર નાખી દીધા પછી મિક્સ કરવાનું છે। ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે અને ધીમી આંચ ઉપર આપણે લગાતાર મિક્સ કરવાનું છે। લગાતાર તમે મિક્સ નહીં કરો તો કઢાઈમાં ચોંટી જશે અને ખીચું દાજી જશે। ડ્રાય થાય ત્યાં સુધી આપણે ખીચાને ચડવા દેવાનું છે। ઢાંકણું હવે આપણે ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી ચડવા દઈશું। 10 મિનિટ થઈ ગયા છે। ખીચું બનીને તૈયાર થઈ ગયું છે। ઉપર કોથમીર નાખવાની છે। ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું।
બાજીના લોટનું ખીચું તમે ના બનાવ્યું હોય તો આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો અને આ ખીચું ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવે છે। એક પ્લેટમાં ખાવા કાઢીશું। ઉપર કોથમીર નાખવાની છે અને આ ખીચું ખાવાથી જલ્દી ભૂખ પણ નથી લાગતી। બાજીના લોટનું ખીચું બની તૈયાર થઈ ગયું છે। તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો। જય માતાજી બધાને।